एक तरफ गुजरात में हवे धीरे धीरे ચોમાસાની જમાવટ થઈ રહી છે તો બીજી તરફ હજુ પણ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે। પાટણના સાંતલપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે તો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। તંત્રએ કોઈ પગલાં ન ભરતા સ્થાનિકો ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે। તો સાંતલપુરના જાખોત્રા ગામે નળથી જળ પહોંચાડ્યાની દાવા માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે। જાખોત્રામાં હાલ પણ ટેન્કરથી જ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। પાણી માટે મહિલાઓને રજળપાટ કરવાનો વારો આવ્યો રહ્યો છે તેમજ ટેન્કરથી મળતું પાણી લોકો માટે પૂરતું નથી જેથી 1000 થી 1500 રૂપિયા ખર્ચી ખાનગી ટેન્કર મંગાવવા પડે છે પરંતુ ગરીબ લોકોને આ ખર્ચ પોસાય તેમ નથી જેથી તાત્કાલિક પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા તંત્ર પાસે લોકો માંગ કરી રહ્યા છે। આવડો છોકરો લઈને દોડવું હોય પાણી હારું 3 મહિનાથી પાણી આવે નહીં ઘરે સંડાસ બાથરૂમ ગંધાઈ જાય રાંધવું કે ખાવું કે છોકરા નવરાવા કે આ બધું કામ કરવા કેડમાં લઈને છોકરા ઊભો ઘરે નળ તો આરે પણ પાણી ના આવે એ ઉપાધિ નહીં। હાલો અમારે પાંચે દી એકવાર ટેન્કર આવે છે ક્યારેક બપોરે આવે ક્યારેક સાંજે આવે કોઈનું નક્કી નથી હોતું અને અમે બહુ પરેશાન હોઈએ છીએ। પાણી અમારા નનકા છોકરાને નવરાવા ધોરાવા હોય છે તો અમારે તકલીફ હોય છે। બપોરે 12-1 વાગે ટેન્કર આવે નનકા છોકરા લઈને અમારે પાણી ભરવા આવી તો પાણી પણ હાથ નથી આવતું અમારે બહુ તકલીફ છે। પાણીની તકલીફ જો ટંકર મન આવે ટંકર આવે તો પશુને શું પાઈ અમે શું પીએ મજૂરી જાય તો ટંકર આવે તો ધારે આવે પાણી ના આવે આમ કામ કરીને આવે તો ટંકર વપરાઈ જાય તો પીશું પીએ બાળકો તરસે મરે બાળકો પાણી વગર હેરાન થાય। આ જાખોત્રા ગામ છે દુખી ગામ છે સેટું પાણી જાય તો સીમાડામાં નથી ત્યાંથી એમ ભરી આવી। મને ખ્યાલ છે મારી પાસે ફોન પણ આવ્યા છે એ કેનાલનું કામ જે સાફ સફાઈ માટે 15 દિવસ બંધ કર્યું છે એ થોડા સમયમાં ચાલુ થઈ જવાનું છે અને ગામડામાં જ્યાં પાણીની તકલીફ છે એ પાણી પુરવઠાવાળાને મેં સૂચનાઓ આપી છે કે જ્યાં પાણી ન મળે એને તાત્કાલિક ટેન્કરથી પાણી પહોંચાડવું એવી સૂચના આપી છે અને થોડા દિવસમાં પણ કેનાલ ચાલુ થઈ જવાની છે। ન પાણીયા ગણાતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પાણીના પોકાર ઉઠવા પામ્યા છે। જે રીતે કહી શકાય કે સરકારે એક બાજુ ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે ત્યારે પાટણ જિલ્લામાં કંઈક અલગ જ વસ્તુ જોવા મળે છે। ખાસ કરીને જોવા જઈએ જે સાંતલપુર તાલુકાના જે અંતરિયાળ ગામો છે તે હવે વળવા દ્રશ્યો જોઈ શકો છો કે જે પાણીના ટેન્કરો ગામમાં આવે છે અને ટેન્કર આવતાની સાથે જ જાણે લોકો પાણી માટે પડાપડી કર્યા છે। ટેન્કરના અંદર પાઇપો મૂકીને લોકો ઉપર ચડીને પાણી ભરી રહ્યા છે। મોટા મોટા ડ્રમ અને મોટા મોટી સિન્ટેક્સની ટાંકીઓ લાવીને લોકો પાણી ભરી રહ્યા છે અને એક બાજુ સરકાર જે છે નલ સે જલ યોજનાની વાતો કરે છે અને સમગ્ર ગુજરાતના અંદર નલ સે જલ યોજના પાટણ જિલ્લામાં સારું એવું કામ થયું હોય છે એવો સરકાર દાવો કરે છે પરંતુ નળ તો ઘર ઘર સુધી પહોંચ્યા છે પરંતુ જે રીતે કહી શકાય એ રીતે અહીંયા હાલ જે નળ પહોંચ્યા છે પણ પાણી પહોંચતું નથી તેને કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે કહી શકાય કે આઝાદીના 70 વર્ષ થવા છતાં પણ આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। સરકારો બદલાઈ ધારાસભ્યો બદલાય પણ આ વિસ્તારની પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યાથી ક્યારે કાયમી છુટકારો મળશે તે જોવું રહ્યું। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ।